जनमत न्यूઝમાં આપનું સ્વાગત છે। ગેંડા સર્કલ પાસે દારૂના નશામાં મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો। વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે, જેમાં ખાસ કરીને નશાની હાલતમાં વાહન હંકારવાના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે। આવો જ એક બનાવ વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીક આવેલા સારાભાઈ કેમ્પસ વિસ્તારમાં સામે આવ્યો છે। અહીં એક મહિલા કાર ચાલકે દારૂના નશામાં ફૂલ સ્પીડે કાર ચલાવતા કંટ્રોલ ગુમાવ્યું હતું, જેના કારણે કાર સીધી દિવાલ સાથે અથડાઈ ગઈ હતી। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા ગોરવા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે મહિલા કારચાલક દારૂ પીધેલી હાલતમાં હતી અને તેને સંપૂર્ણ હોશ નહોતો। આ કારણે પોલીસે મહિલા સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ગુનો નોંધી તેને ઝડપી લઈ પોલીસ સ્ટેશન ખસેડી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ સરળતાથી કેવી રીતે ઉપલબ્ધ થાય છે તે મુદ્દે ફરી એકવાર પોલીસની દારૂબંધી સંબંધિત કામગીરી સામે સવાલો ઊભા થયા છે। हमें तो टुकड़ा देता था, हमने खबर नहीं। अच्छा એટલે શું આ કેવી રીતના આવી ગઈ ગાડી? यहाँ हमने खबर नहीं, रस्तो रहते ना आया दुकान से अच्छा બહાર હતું કોઈ कोई न होतो। કોઈ વાગ્યું નહીં? અચ્છા તો અહીંયા રસ્તો ખરો ગાડી જાય એવું? गाड़ी जाए रास्ता नहीं ने તો ડાયરેક્ટ જ આવી ગઈ આ ગાડી? બેન શીખતા હશે હે ને? क्या खबर आप बेन बेन नींदर माता ने अच्छा उतेला जगाड़िया।